સુરેન્દ્રનગર જિલ્લા ધાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામના ખેડૂત અશ્વિનભાઈ ધરમશીભાઈ પટેલે પરંપરાગત પાકોથી દૂર જે બાગાયત ખેતી અપનાવી. અગાઉ તેઓ એરંડા અને કપાસ જેવા પાકો લેતા, પરંતુ સંતોષકારક ભાવ ન મળતા તેમણે જિલ્લા બાગાયત વિભાગમાં માર્ગદર્શન હેઠળ આધુનિક ટેકનોલોજી અને સરકારી સહાયનો લાભ લઈ ટેટીનું વાવેતર શરૂ કર્યું. અશ્વિનભાઈએ 13 એકરમાં મલ્ચિંગ અને ગ્રો કવરના ઉપયોગ કરી ઉત્તમ ગુણવત્તાની ટેટીનું ઉત્પાદન કર્યું. આ વર્ષે તેમણે વેપારીઓને ડાયરેક્ટ વેચાણ કરીને ₹40 લાખથી વધુની આવક મળી છે અને 1 વીઘામાં 200 થી 250 મણ જેટલું ઉત્પાદન મળતું હોવા સાથે ઓછા ખર્ચે માત્ર 70 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે. સરકારી લોન અને સબસિડી દ્વારા પ્રોત્સાહન મળતા સજ્જનપુર સહિતના વિસ્તારોમાં ખેડૂતો વધુ આવક આપતા રોકડિયા પાક તરફ વળી રહ્યા છે અને ટેટીનું વાવેતર લાભદાયી સાબિત થઈ રહ્યું છે. મારું નામ છે આરીફ મનલી. ધાંગધ્રાનો રહેવાસી છું. આજુબાજુના ગામમાં તમામ ખેડૂતોનો માલ હું જથ્થાબંધ માલ ઉપાડું છું. તમામ ખેડૂતોનો રોજનો મારે નહીં તો રોજનો 40થી 50 ટન માલ આવે છે. આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તાલુકા ધાંગધ્રા તમામ ખેડૂતના સજ્જનપુર ગામની અંદરથી અશ્વિનભાઈનો મેં માલ અત્યારે નહીં તો 100-120 ટન જેવો માલ ઉપાડ્યો છે. બરાબર. અશ્વિનભાઈને મેં કરી દીધા 20 થી 22 લાખ રૂપિયા. નહીં તો મારા હસ્તક 2 થી 3 રૂપિયા 1 કિલો વધારે છે. તમામ ગુજરાતની અંદર મારો માલ જાય છે બધા સેન્ટરમાં. અમદાવાદ, બોટાદ, અમદાવાદ, રાજકોટ, સુરત, અમરેલી, તમામ ગુજરાતની અંદર બધી બાજુ મારો માલ જાય છે. મારું નામ પટેલ અશ્વિન કુમાર ધરમશીભાઈ, ગામ સજ્જનપુર, તાલુકો ધાંગધ્રા. પહેલાં અમે ધાણા, જીરું, કપાસની જે જૂની પદ્ધતિથી ખેતી કરતા હતા તેમાં આવક બહુ ઓછી હતી. અત્યારે અમે બાગાયત પાકો જેવા કે દાડમ, વોટરમેલન, મસ્કમેલનની અત્યારે ખેતી કરી છે. તેમાં અમને બહુ જ મોટું ઉત્પાદન મળે છે. અત્યારે મેં 13 એકરનું જે મસ્કમેલનનું વાવેતર કર્યું હતું એમાં અત્યારે મને ઓછામાં ઓછો 180 ટન જેટલો માલનું ઉત્પાદન થયું છે અને જે સારામાં સારા ભાવમાં મારે વેચાણું છે. આરીફભાઈ કરીને વેપારી છે, તે બહુ સારા ભાવમાંથી મારા પ્લોટ ઉપરથી માલ લઈ જાય છે અને તેમાં આપણને બહુ જ ફાયદો થાય છે. હવે એમાં બાગાયત પાકમાં આપણને ડ્રીપમાં પણ સરકારની સબસિડી મળે છે. ઉપર ગ્લો કવર ઢાંકી મલ્ચિંગ કરી એમાં બાગાયત ઓફિસર દ્વારા પણ આપણને સારો એવો ફાયદો થાય છે. તો આપણે ગવર્મેન્ટનો લાભ પણ આપણે લઈ શકીએ છીએ. અને આમ આપણે પાછા અમે ગાય આધારિત થોડી ખેતી કરીશી, જેમાં પ્રાકૃતિકનો ઉપયોગ પણ કરીશી, જેમાં સ્વાદ પણ સારો રહેશે અને આમાં આ ખેતીમાં અમને સારું એવું ઉત્પાદન મળે છે અને સારા એવા રૂપિયા મળે છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.